ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે। સૌપ્રથમ ભાજપે સામાન્ય અને સક્રિય સભ્યોની નોંધણી કરી છે। સક્રિય સભ્યોની થયેલ નોંધણીમાં વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખ સુધીના હોદ્દેદારોની વરણી પણ કરી દેવામાં આવી છે। હવે આજકાલમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોના નામોની જાહેરાત થવાની છે। જામનગર શહેર અને જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકો સમક્ષ ભાજપના સક્રિય સેંકડો આગેવાનોએ પ્રમુખ તરીકેની દાવેદારી કરી છે। પરંતુ દાવેદારી કરેલ આગેવાનોમાંથી જ કોઈની પસંદગી થશે કે ઉપલા લેવલે પસંદગી પામેલ વ્યક્તિને આ પ્રમુખ તરીકેનો કાંટાળો તાજ પહેરાવવામાં આવશે તેવી ચર્ચાઓએ જામનગરના ભાજપના કાર્યકર્તાઓમાં જોર પકડ્યું છે। વર્તમાન શહેર ભાજપ પ્રમુખ તરીકે વિમલભાઈ કગથરા અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ મુંગરા સેવાઓ આપી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી શહેર ભાજપના પ્રમુખ તરીકે વિમલભાઈ કગથરા બિન વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે। તેમજ તેમના પ્રમુખ સ્થાને ક્યારેય જૂથવાદની વાત બહાર આવી નથી। આ ઉપરાંત નિરીક્ષકો સમક્ષ તેઓએ સતત બીજી વખત પ્રમુખ તરીકેની તેમની પસંદગી થાય તે માટે દાવેદારી પણ કરી છે। આ ઉપરાંત અમદાવાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ડાયરેક્ટ જામનગરના શહેર ભાજપ પ્રમુખના ઉમેદવાર તરીકે વર્તમાન મહામંત્રી પ્રકાશ બામભણિયા અને મેરામણ ભાટુએ દાવેદારી કરી હોવાનું પણ ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે। આમ શહેર ભાજપ પ્રમુખનું પદ એક જ છે અને દાવેદાર 15 ઉમેદવારોએ દાવેદારી કરી છે। પરંતુ રાજકીય નિષ્ણાત લોકોનું માનવું છે કે આ 15ની દાવેદારીને પણ બાજુ પર મૂકી કોઈ નવા નામની જાહેરાત કરે એવી પણ ભાજપમાં ગતિવિધિ વધુ તેજ બની છે। નવા નામની વાત કરીએ તો શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશ ઉદાણીને પણ પ્રમુખનો તાજ પહેરાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। વધુ પડતા કાર્યકર્તાઓનું માનવું છે કે યુવા અને ખંતીલા એવા વર્તમાન પ્રમુખ વિમલ કગથરાની જ પ્રદેશ ભાજપ પસંદગી કરશે। આ ઉપરાંત જિલ્લા ભાજપની વાત કરીએ તો વર્તમાન પ્રમુખ રમેશભાઈ મુંગરાએ નિરીક્ષકો સમક્ષ પ્રમુખ તરીકેની દાવેદારી કરી નથી, જેનો મતલબ એ થાય છે કે રમેશભાઈ મુંગરા ફરી વખત પ્રમુખ થવા માંગતા નથી। આમ આ પદ માટે નવા ચહેરાની પસંદગી કરવી પ્રદેશ ભાજપ માટે ફરજિયાત બની ચૂકી છે। કાર્યકર્તાઓમાં ચર્ચાતા નામ મુજબ સંગઠનમાં જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સારી કામગીરી કરનાર ડોક્ટર વિનોદ ભંડેરી અને દિલીપભાઈ ભોજાણીની પસંદગી થાય તેવા સંકેતો મળી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે પણ નિરીક્ષકો સમક્ષ ભાજપના 21 સક્રિય સભ્યોએ દાવેદારી કરી છે। પરંતુ ભાજપનું સંગઠનનું કામ કરવું દરેક માટે સહેલું નથી, માટે પ્રદેશ ભાજપ પણ એવા પ્રમુખની નિમણૂક કરવા માંગે છે કે નાના મોટા દરેક કાર્યકર્તાઓમાં તેમનું સારું એવું વર્ચસ્વ હોય, તેમજ ભાજપના સંગઠન અંગેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ હોય અને મળતાવડો સ્વભાવ પણ હોવો ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા પછી પાર્ટીના સંગઠન પાછળ પૂરેપૂરો સમય આપી શકે તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓને સાથે રાખીને સારી રીતે કામ કરી શકે, આ બધી વાતનું ચિંતન કરીને 1-2 દિવસમાં જામનગર શહેર ભાજપ અને જિલ્લા ભાજપના પ્રમુખનું નામ પ્રદેશ કક્ષાએથી જાહેર થશે તેવું ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વર્તમાન પ્રમુખ તરીકે મયુર ગઢવી કાર્યરત છે। તેઓને પણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરે તેવી 99.99% શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે તેઓ તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ PS જાડેજાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપે મયુર ગઢવીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરી હતી। મયુર ગઢવી જિલ્લા ભાજપમાં પ્રમુખ તરીકે ખૂબ જ સારી કામગીરી કરી છે, જેની નોંધ પ્રદેશ ભાજપે પણ લીધી છે, જેને કારણે તેઓને ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપે તેવું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકર્તાઓમાંથી સંભળાઈ રહ્યું છે।